આજરોજ વન વિભાગ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર રેન્જના વસેડી ગામે માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ તથા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવાના હસ્તે એમાના વતન વસેડી ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વસેડી કેમ્પ મોડલ 25માં 27,775 રોપાનું વાવેતર કરવા માટે મા ધરતીની શ્રીફળ અર્પણ કરી માન્ય સાંસદ શ્રી દ્વારા મોડાનું વૃક્ષ રોપી અને એક પેડ માં કે નામ અંતર્ગત પ્રજાજનોની ચાલુ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે, સાથે પર્યાવરણનું રક્ષણ કરી જીવન બચાવવા માટે એક પહેલ કરે એવા સંદેશો આપી ખાખરના પાનમાં ઉકાળો ચાનો સ્વાદ માણ્યો હતો અને કુદરતી વાતાવરણમાં એક અનેરો આનંદ લઈ અને વન વિભાગ છોટાઉદેપુરના સ્ટાફને વાવેતર સફળ થાય તેના માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી, જેમાં રસિકભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ અને ઇકો યુનિટી ટ્રાઇબલ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાઠવા અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી મા ધરતીને લીલીછમ બનાવવા માટે સંકલ્પ લીધો। એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે। पेपर ની બાગ બને ને એટલે પાયડાની પહેલા બાગ બનાવી દે, પછી પેલા મશીન માં આખું પાયડું ઘાલી દે, તો એમાં કટિંગ થઈને બારું કમ્પ્લીટ આવી જાય। સૌને નમસ્કાર। આજે વર્ષ 2025માં છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જમાં આવતા વસેડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ પ્રથમ વરસાદ છે। હું આશા રાખું છું કે અહીંયા જે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું એ બધા જ વૃક્ષો ઉગે અને મોટા થાય અને પર્યાવરણને જાળવવામાં આપણે વૃક્ષને દેવતા સમાન ગણી અને એનું પણ રક્ષણ કરીએ, પૃથ્વીનું પણ જતન કરીએ, વૃક્ષનું પણ જતન કરીએ અને સૌને હું વિનંતી કરું છું કે આપ પણ પોતે પોતાના નામથી એક પેડ માં કે નામ ઉગાવો અને એનું જતન કરો। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ છોટાઉદેપુર વન વિભાગમાં છોટાઉદેપુર રેન્જના વસેડી કેમ્પા પ્લોટ ખાતે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે વૃક્ષારોપણનું મુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા, રસિકભાઈ રાઠવા, ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે 27,000 જેટલા રોપા રોપવાના છે। એમાં આજરોજ માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે સૂચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે। તો માન્ય જસુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર।